જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીનો એક ભક્ત રોજ સમુદ્ર કિનારે જતો, કેમ કે તેને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીને જોયા હતા. ભગવાને કહ્યું હતું કે જ્યારે તું ચાલે ત્યારે પાછળ વળીને જોજે, 2 ચરણ તારા હશે અને 2 ચરણ મારા હશે. હું હંમેશા તારી સાથે જ રહીશ. દરેક દિવસે તે ચાલતો અને પાછળ 2 ચરણ ચિહ્ન જોતો અને હસતો, કેમ કે તે જાણતો હતો કે ભગવાન તેની સાથે જ છે. પરંતુ એક દિવસ તેની માતાનું મૃત્યુ થઈ ગયું. તે ખૂબ જ દુઃખી હતો, પરંતુ તો પણ તે ભક્ત સમુદ્રના કિનારે ગયો. રડતા રડતા ચાલતો ગયો. તેને પાછળ જોયું તો માત્ર 2 જ ચરણના ચિહ્ન હતા. તે જોઈને તે ચીખી ઉઠ્યો અને બોલ્યો, પ્રભુ, તમે મને છોડીને ચાલ્યા ગયા. રાત્રે ભગવાન ફરી સપનામાં આવ્યા અને બોલ્યા, ભક્ત, તું દુઃખી હતો, એટલા માટે જ તને હું ખોળામાં ઉઠાવીને હું જ ચાલી રહ્યો હતો. જે પગલાંના ચિહ્નો તે જોયા તે તારા નહીં પરંતુ મારા હતા. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો. ધન્યવાદ.